લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં હોસ્પિટલ નેટવર્ક ધરાવતી વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં 28-47 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે। કંપનીના દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર કરાર આધારિત સીઈઓ તરીકે નિમાયેલા ડોક્ટર સંતોષકુમાર ગઢવીએ હોસ્પિટલ માટે હલકી ગુણવત્તાના આઉટડેટેડ અને રિફર્બિશ્ડ મેડિકલ સાધનો ખરીદીને કંપનીમાંથી કરોડો રૂપિયા અલગ અલગ પેઢીઓને ચૂકવ્યા હતા। 20 એપ્રિલ 1922 થી 20 જાન્યુઆરી 1925 દરમિયાન 14 જેટલી કંપનીઓને ખોટા પરચેઝ ઓર્ડર આપી આશરે 28 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાઈ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં 654 કરોડ રૂપિયાની ગેરરીતિના પુરાવા મળ્યા છે તેમજ ખોટા બેંક ખાતા ખોલાવી ચૂકવ્યા વગર નાણાં અંગત ઉપયોગમાં લીધા હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે। કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે। હાલ વડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે।